વડોદરા શહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનરને મળી છે. એટલું જ નહીં, વ્યાજના નાણાં આપ્યા બાદ વ્યાજખોરો નક્કી કરેલા વ્યાજ કરતાં વધુ તથા વધુ રકમ વસૂલ કરતા હોવાની ગંભીર ફરિયાદો પોલીસને મળી રહી છે. ત્યારે આ મામલે પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે લોક દરબાર યોજ્યો હતો, જેમાં હાજર રહેલા વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભોગ બનનારે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠાવતા પોલીસ બેડામાં સોંપવો પડી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અગાઉ ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો છે, તો સામે પોલીસે તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી છે. વડોદરા શહેરમાં છેલ્લા 2 વર્ષથી જે ગેરકાયદેસર રીતે ચલાવતા વ્યાજખોરો છે, મની લેન્ડર છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આના ભાગરૂપે આજે ત્યાં એક સમગ્ર શહેર માટે જનજાગૃતિ, બેન્કર્સ અને એમના રૂરલ બેન્કિંગ ઓફિસરો સાથેની ઇન્ટરેક્શન અને સાથે પોલીસ અધિકારીઓના હેલ્પ ડેસ્ક સાથેનો એક કાર્યક્રમ આપણે યોજ્યો છે. આના હેતુ 2 છે કે શહેરમાં કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની નાણાકીય સગવડતાઓ જોઈએ ત્યારે નેશનલાઇઝ બેંક, શેડ્યુલ કમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે આપણે કહીએ, આ નાણાકીય વ્યવસ્થામાં આપણે કયો પ્રકારના લોન પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને કેટલા સરળતાથી સરકારશ્રીના બોથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કેટલાક સબસિડીવાળા સ્કીમ અંતર્ગત અને જુદા જુદા લોન સ્કીમને અંતર્ગત લોન મેળવી શકે છે તે અંગેની જાણકારીઓ આપવાનું અને સાથે સાથે કોઈપણ નાગરિક જે ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી કરતા કિસ્સાઓના શિકાર બન્યો હોય એવા કિસ્સામાં આપણે ત્યાં જ એમના ફરિયાદને નોંધ લઈને તપાસ હાથ ધરી તે અંગે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતા હોય એવા કિસ્સામાં નોંધી આરોપી અટક કરવા સુધીની કાર્યવાહી ઝડપથી આપણે કરી શકીએ તે માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરી છે. સમગ્ર શહેરના કેટલાક વિસ્તારોમાંથી લોકો આજે ઉપસ્થિત છે અને આપણા હેલ્પ ડેસ્કની મદદ લઈ રહ્યા છે. આપણે શહેરજનોને આપણે અપીલ કરવા માંગીએ છીએ, આ કાર્યક્રમમાં લિમિટેડ અટેન્ડન્સ હોય, પરંતુ શહેરના તમામ લોકો આ અંગે જાગૃત રહે અને ક્યારે પણ એવા કિસ્સાઓ બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આપણા ફરિયાદ નોંધે, જેથી કરીને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને આવા એક્સપ્લોઇટેટિવ ફિનાન્શિયલ એક્ટિવિટી ચલાવતા તત્વો ઉપર આપણા કડકાઈથી કાર્યવાહી કરી શકીએ, જેથી કરીને શહેરમાં આવા એલિમેન્ટ્સને સ્થાન ન રહે અને એક રોબસ્ટ, ટ્રાન્સપરન્ટ ફિનાન્શિયલ સિસ્ટમ સ્થાનિક રહીશોને સેવા પૂરી પાડી શકે એવા એક આયોજન આપણે કરી છે. તો તમે આના લાભ લો. આ એક દિવસનું કાર્યક્રમ નથી, આ 24/7/365 ડેઝ પોલીસ સ્ટેશનની દરવાજા તમારા માટે ખુલ્લું છે. ક્યારે પણ એવું કિસ્સા બને પોલીસને અપ્રોચ કરો અને આવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે આપણે મદદરૂપ થાવ એવો અપીલ કરું. આભાર. ખાસ કરીને વાત કરીએ તો જે નામચીન ગેંગસ્ટરો હતા પહેલાં તે પણ આવા બધા પ્રવૃત્તિમાં જોડાયેલા છે, તે લોકો પર વ્યાજે ધિરાણ આપે છે. તાજેતરમાં કિસ્સો જે અત્યારે જોવા મળ્યો છે, ફ્રૂટના વેપારીને આપવામાં આવે છે. કલ્પેશ કાચિયાનો વ્યક્તિ છે, તેના માટે શોધખોળ ચાલે છે. આપણે વર્ષ 2024માં અત્યાર સુધી 14 ક્રિમિનલ કેસો આપણે નોંધી છે. 30 જેટલા આરોપીને આપણે અટક કરી છે અને કેટલાક નજીકના ઇતિહાસમાં બનેલ ઘટના અંગે નવાપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. આમાં જે કંઈ એલિમેન્ટ સંડોવાયેલા હોય એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન એક ટ્રાન્સપરન્ટ પ્રોફેશનલ તરીકેથી પોલીસ વિભાગ દ્વારા થઈ રહ્યું છે.